કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી વિશાલ ભગત તેમજ સર્વે શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત અને ભગવાન વચ્ચેનો નાતો એ ખૂબ જ અલૌકિક છે। એનો જે થાય એને તો ભગવાન પોતાના હાથમાં રાખે છે, પણ શ્રદ્ધા જોઈએ, ભગવાન વિશ્વાસ જોઈએ। આ બધી વસ્તુ શ્રદ્ધા અને વિશ્વાસ છે। તમે બધા ઘરેથી મુંબઈ ફરવા ગયા હોય તો કોઈને પણ ભય હોય કે ઘરે ચોરી થશે? કોઈને ભય ન હોય। કેમ? તો કે ઘરે તાળું મારીને વાટ જેમ 50 કે 100 રૂપિયાના તાળા ઉપર જેવો વિશ્વાસ, જેવો ભરોસો હોય, એવો ભરોસો ને એવો વિશ્વાસ જો ઠાકોરજી ઉપર આવી જાય તો બેડો પાર થઈ જાય। અને એ વિશ્વાસની, એ શ્રદ્ધાની પરીક્ષા ઠાકોરજી ક્યારેક લે, અને એમાં જો શ્રદ્ધા ન ટકે તો પછી ઠાકોરજી અભરે કરે। ભાવનગર પાસેનું ઢસા અને એની બાજુનું ધોળા ગામ ચૈત્ર વૈશાખના સહજ સ્વાભાવિક ગરમ ઉનાળાની ઋતુમાં પણ શીતળ સાતા આપતો સવારનો સમય પોતાના માળામાંથી જાગીને નાનકડો પેટનો ખાડો પૂરવા માટે પક્ષીઓ આમ સીમ ભણી તરફ જઈ રહ્યા છે। ચારે તરફ પક્ષીઓના કલરવ સંભળાય છે। ખેડૂતો ગાડા જોડી જોડીને ખેતર બાજુ જઈ રહ્યા છે। બળદોના કોટે બાંધેલા એ ઘૂઘરમાળના રણકાર સંભળાય છે। ધરતીમાં ઊંડી ઊંડી તિરાડો પડી છે, એ પણ આજે ધરણી ધરણે સાદ પાડીને પોતાની વેદના વ્યક્ત કરી રહી છે। ધીરે ધીરે સૂર્યનારાયણ પણ પોતાનું બાળ સ્વરૂપ છોડીને યુવાન સ્વરૂપમાં પ્રવેશ કરી રહ્યા છે। અને એ જ વખતે મીઠો મધુરો હૃદયને શાતા આપતો ભગવાનના મંત્ર નાદનો અવાજ એ ધોળા ગામની સીમના વૃક્ષો, નદી, નાળા, ખેતરોને વટાવતો વટાવતો આવી રહ્યો। ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા હરિ ગોવિંદ બોલો, રાધા હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ 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 બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ
હરિ ગોપાલ બોલો ગોવિંદ હરિ ગોપાલ સ્વામી નારાયણ 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 યદ પદે તીર્થ જાતમ, જેમના પગલે પગલે તીર્થોના નિર્માણ થાય એવા પવિત્ર સંતો હરિનામ સંકીર્તન કરતા કરતા આ ધોળા ગામમાં પધાર્યા. ધોળા ગામના આજે ધન્ય ભાગ્ય જગ્યા ગેરુવા રંગે રંગાયેલા પાણપોરામાં આજે જાણે તેજના અંબાર ઝળકે છે. સંતોએ ગામના ચોરે ઉતારો કર્યો. વડીલ સંતે આજ્ઞા કરી. સાથે 8-10 નાના સંતો હોય છે. વડીલ સંતે આજ્ઞા કરી, જાઓ ગામમાં જઈને ભિક્ષા માંગી લાવો. માધો કરી હિત ઘર ઘર જાવે, ઘર ઘર જઈયા લેખ જગાવે. અભયદાનના દેનારા એ સંતોએ આજે ગામમાં જઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ આલેખ જગાવી છે, ભિક્ષા માંગી છે. સંતોની સંખ્યા વધુ હોય છે. ગામમાં ભિક્ષા તો માંગી પણ પૂરતું ધાન મેળવ્યું, સીધું મેળવ્યું, થોડુંક જ મેળવ્યું. સંતોને થયું આટલા સીધામાંથી તો કોઈનું પેટ નહીં ભરે. આખા ગામમાં ભિક્ષા માંગી પૂરતું ભોજન ન મળ્યું. સંતો ખાલી હાથે પાછા ફર્યા. વિચાર કર્યો, જેવી ભગવાનની ઈચ્છા, જેવી ભગવાનની મરજી, રામ રાખે એમ રહીએ ઉદારી. સંતો છે તો ભગવાનની ઓથે રહે, જેવી ભગવાનની મરજી. એક સાધુએ ગૃહસ્થને પૂછેલું એક વખત, અમે સંતો તો રામ રાખી એમ રહીએ, તમે બધા ગૃહસ્થો કેમ રહ્યો? ત્યારે ભાઈ સરસ કીધું, અરે સંતો તમે રામ રાખે એમ રહ્યો સ્વામી, પણ અમારે તો અમારી સીતા રાખે એમ રહેવું પડે. સંતોએ ગામમાં ભિક્ષા માંગી, પૂરતું ધાન ન મળ્યું, છતાં સંતોના દિલનો ભાવ બીજો નથી કે આ ગામ કેવું છે, હશે જેવી ઠાકોરજીની મરજી. સંત છે તો નિઝરણા જેવા હોય, વહેતા રહે લોકોને તૃપ્ત કરતા રહે.
તમે ક્યાંય એવું જોયું નહીં હોય કે નિઝરનું નિરાતે બેઠું એમ વિચારે જો થોડી વાર આરામ કરી લો તો એ પછી નિઝરનું ન કહેવાય. એમ સંત સદા ફરતા ભલા. સંત ક્યારે સ્થિર થાય નહીં. અને જો એ સ્થિર થાય તો આખી સૃષ્ટિ સ્થિર થઈ જાય. માન થાય કે અપમાન થાય એનો એને ભય ન હોય. સંતની વ્યાખ્યા શું? સંત અને સંસાર એની વ્યાખ્યામાં ખૂબ જ નાનો ભેદ છે. જેને ડ્રેસ અનેક હોય પણ એડ્રેસ એક હોય એને કહેવાય સંસાર. ડ્રેસ કેટલા હોય? અનેક. ઘણાને 2 જોડી, 5 જોડી, 10, 50, ઘણાને તો 250 જોડી હોય. એ બધાને જેવી શ્રીમંતાઈ. ડ્રેસ અનેક પણ એડ્રેસ તો એક. આ ઘર નંબર, આ સોસાયટી, આ શેરી નંબર, આ ગામ, એડ્રેસ તો એક જ. પણ જેના એડ્રેસ અનેક હોય અને એડ્રેસ સદાને માટે એક જ હોય એને કહેવાય સંત. દેશ વિદેશ જાય સંતો પણ ડ્રેસ તો કાયમી માટે એક જ હોય. કુવા દુખી. સૌથી વધારે દુખી કોણ? તો કે પ્રવાસી સદા દુખી. તમને બધાને અનુભવ હોય છે 5 કે 10 દિવસ પ્રવાસ, યાત્રા, જાત્રા ક્યાંક જવાનું હોય તો કેટલી બધી તૈયારીઓ કરવી પડે, કેટલા બધા થેલા બાંધવો. ફરવામાં આવે શું પણ કષ્ટ કેટલા બધા. ના ખાવાનો મેળ હોય, ના સુવાનો મેળ, ના ઉઠવાનો મેળ. બધું અપસેટ થાય. સાધુને તો આખી જિંદગી જાત્રા કરવાની. વિચરણ કરતા હોય તો અઠવાડિયે ગામ બદલે ને પાણી બદલે, પણ જે ટાણે જે મળે એમાં રાજી રહી એને કોઈ પણ દુખી ના કરે. તુલસીદાસજી મહારાજે સરસ લખ્યું, સંતના જીવનના 3 અદ્ભુત સદગુણ. એ જેના જીવનમાં આવી જાય એ પછી સંસારી હોય તો પણ એ સંત જેવા સુખી થઈ જાય. 3 સદગુણ. સરળ સ્વભાવ. સંતોના જીવનનો પહેલો મુખ્ય સદગુણ છે સરળ સ્વભાવ. બીજું છે ન મન કુટી લાઈ, એટલે કે મનમાં કોઈ પણ પ્રકારનું કપટ નહીં. આ સંતોનો જીવનનો બીજો સદગુણ. અને ત્રીજો સદગુણ યથા લાભ સંતોષ સદા. જે ટાણે જે મળે એમાં રાજી. વડીલ સંતો ખૂબ જ એક સુંદર વાત કહે, 3 શબ્દ જે જીવનમાં ચરિતાર્થ કરે એને દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ દુખી ન કરી શકે. આવશે, ચાલશે ને ગમશે. હકીકતમાં આપણા જીવનની સ્વિચ એ બીજાની પાસે હોય છે. જે ટાણે જે વ્યક્તિ આપણને સુખી કરી શકે એ ટાણે આપણને સુખી કરે અને દુખી કરવાના સમયે દુખી કરે. પણ આપણા જીવનની સ્વિચ, આપણા જીવનનો કંટ્રોલ એ આપણી પાસે હોય. તમે ઘરે કીધું હોય કે વરસાદ છે તો ભરેલા ભીંડાનું શાક કરજો અને રીંગણાનું શાક કર્યું હોય, ઘરેથી એમ કે મમ્મી કે 2-5 લારીએ ફેરા પણ ક્યાંય ભીંડો મળ્યો નહીં, રીંગણાનું શાક છે તો હું કહેવાનું? બોલો, પ્રેક્ટિકલ ને પ્રેક્ટિસ કરવાની છે આખું વર્ષ. આવશે, ઠંડુ કે ગરમ જે છે એ ચાલશે. અને આ સમજણ ના હોય તો લગભગ પરિવારમાં, એમાં પણ પતિ પત્ની વચ્ચે ઝઘડામાં આ ખાવા પીવાનું એ સૌથી મોટું માધ્યમ, મોટું નિમિત્ત. નાના નાના પદાર્થના નિમિત્તે સંબંધો છે એ આ રીતે જ તૂટતા હોય. આજે અમદાવાદમાં ફેમિલી હાઈકોર્ટમાં છૂટાછેડાના હજારોની સંખ્યામાં પેન્ડિંગમાં કેસ પડ્યા. આમ તો એવું લખ્યું, સિંગલ મોમેન્ટ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વેરી પોઈઝન. અણસમજણની એક ક્ષણ પણ એક કાતિલ ઝેર કરતા પણ વધુ ઝેરી છે. એ જે જાળવી જાય, થોડું ચલાવતા શીખે, સરળ રહે તો એને જીવન જીવવાનો આનંદ ખૂબ જ આવે. અને પકડદાર સ્વભાવ રાખે તો પછી દુખી થવું પડે. એક સાધુ મહારાજ છે, એક દિવસ જંગલમાં જતા હતા અને બહુ ભૂખ લાગેલી એટલે મનમાં સંકલ્પ કર્યો, હમણાં ઘણા દિવસથી હલવો ખાધો નથી. તો મોઢામાં પાણી આવી. ઘણા દિવસથી હલવો ખાધો નથી, જો હલવો મળી જાય તો મજા આવી જાય.
હવે જંગલમાં જતા હતા ને સામે કેળાના વૃક્ષો દેખાણા. એમાંથી 2 પાકા કેળા તોડ્યા, ધોયા અને કેળનું પાન તોડ્યું ને એમાંથી કેળા લીધા 2, બેઠા અને એવું બોલ્યા, વાહ પ્રભુ, आपने तो बड़ी कृपा की, ताजा ताजा हलवा एयर टाइट पैक करके भेज दिया. संकल्प શેનો હતો? હલવાનો. કેળા મેળા તો કે હલવો જ છે ને, આવું આવડી જાય તો કોઈ દુખી કરી શકે નહીં. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન ભાવ હશે ચલના. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન ભાવ હશે ચલના. કોઈ દિન શીરો, કોઈ દિન લાપસી અને કોઈ દિન ફક્કમ ફક્કા. સંતોએ ભિક્ષા માંગી ગામમાં, પણ પૂરું ધાન મેળવ્યું, જેવી ભગવાનની ઈચ્છા. પણ જેમ ખારા જળમાં મીઠી વીરડી હોય એમ આ ગામમાં એક ભગવાનના ભક્ત રહેતા. મનની ઉદારતા અને દિલની દાતારીને છુપાવીને બેઠેલું એ છુપું રતન. નામ એનું ધના ભગત, પણ ધન નામે કાય. ભગત તો ખેતરે ગયેલા, કોઈ સમાચાર દીધા, ભગત એ ગામમાં તમારા સાધુઓ આવ્યા છે. ધના ભગતને ખબર પડી કે ગામમાં સાધુ મહાત્માઓ આવ્યા. ગાડું જોડી ઉતાવળા ભગત તરત જ રામજી મંદિરે આવ્યા. ભગત ધૂળમાં ભગત આવી મંદિરે ધૂળમાં ધબોધબ દંડવત કરવા લાગ્યા. અરે ભગત રાખો, રાખો ભગત રાખો. ભગતની આંખમાંથી આંસુડા પડે છે. મા બાપ, એ આજે વગર આમંત્રણે તમે ગામમાં પધાર્યા. આજે તો આ ધનાના અને ધોળા ગામના બંનેના ભાગ્યના દરવાજા ખુલી ગયા. ભાગ્ય બડે જહાં સંત પધારે. મા બાપ, આ બપોરનું ટાણું છે કે ટીમન કર્યું? ના ભગત, એ તો હવે જેવી ભગવાનની મરજી. ધના ભગત કે સાધુ મહારાજ, જ્યાં સુધી આ ગામમાં ધના ભગત જીવતા હોય ત્યાં સુધી સાધુ ભૂખા રહે કોણ? એ હમણાં આવું, તમે થોડી વાર બેસો. દોડતા દોડતા ભગત તો મંદિરના પગથિયા ઉતરી. સંતોને ખબર ભગતની પરિસ્થિતિ કેવી છે. અરે ભગત ઉભા તો રહ્યો, પણ ઉભા રહી તો ધના ભગત છે ને. ભગત ઉતાવળે ઘરે તો આવ્યા ઉત્સાહથી, પણ લઈ શું જવું? કારણ કે ગરીબીનો અવતાર એટલે ધના ભગત. મૂંઝાણા શું કરવું? અચાનક યાદ આવ્યું, વાવણી કરવા માટે થોડી બાજરી રાખી. એક બાજકું હતું. શ્રીમતીજીને ખબર ન પડે એમ બાજકું ઉપાડ્યું, કારણ કે પૂછવા જાય તો આ થોડા પડે. લોટ દળાવી લોટનો મોટો ટોપલો ભર્યો અને સંતો માટે લાવ્યા. લ્યો સંતો, ઠાકોરજીને રોટલા કરો. હમણાં હું અથાણા અને છાશની વ્યવસ્થા કરી છે. સંતો એ ઠાકોરજીના થાળ કર્યા. પ્રેમે પ્રેમે સંતો પ્રસાદ લે છે અને દૂર ઉભા ઉભા ભગત દંડવત કરે છે. આંખમાંથી આંસુડા પડે છે. એ આજે તો સાધુ જેમાં એટલે ભગવાન જેમાં. ગામડાના ગરીબના એ દિલનો કેવો ભાવ હશે. સંત જમે એટલે ભગવાન જમે. એ મા બાપ નિરાંતે જમજો હો. ઠાકોરજીને પ્રેમથી જમાડજો. કેટલાય દિવસથી તમે ભૂખ્યા હશો અને સંતોને પણ 3 દિવસથી ઉપવાસ. આવો નિસ્વાર્થ પ્રેમ. આજે રોટલો, છાશ અને અથાણું જ હતા, પણ સંતોને આજે અમૃતના ઓડકાર આવ્યા. આમ તો ઘણી વખત ફાળા કરવાનું, ઘણી જગ્યાએ જવાનું થતું હોય. ઘણી વખત 32 પ્રકારની વાનગીઓ હોય, સામગ્રી હોય, પણ એક ભાવની કમી હોય. વ્યવહાર ખાતર, મોટાઈ ખાતર આમંત્રણ આપ્યું હોય. થાળ બનાવનારા પણ એ હોય, થાળ જમનારા પણ એ હોય. એનો સ્વાદ. અને બીજી બાજુ કોઈ ગરીબડા ભગત હોય, બહુ જાજી સામગ્રી ન હોય, પણ અંતરનો ભાવ એટલો બધો હોય, તો એના ઘરે બનાવનારા પણ એ જ હોય. પણ સ્વાદ ફરી જાય, રસોઈ બદલી જાય અને ભાવ બદલી જાય. સંતોએ પ્રેમથી પ્રસાદ લીધો અને પૂછ્યું, ભગત એક વાત પૂછીએ? અરે પૂછો ને સંતો, એમાં અમારી મંજૂરી થોડી લેવાની હોય. ભગત આ બાજરો ક્યાંથી લેવા? અરે સ્વામી,
એ તો મારી ઘરે બિયારણનો બાજરો પડ્યો હતો, તે લાવ્યો અને દળાવી દીધો. તો ભગત હવે બીજો બાજરો છે? ના મા બાપ, બીજો બાજરો તો નથી, પણ તમે કહેતા હોય તો વ્યવસ્થા કરી દો. ના ભગત, અમારે જોતો તો નથી, પણ અમારે તો તમને એ કેવું છે, આ બિયારણનો બાજરો તમે આપી દીધો, ચોમાસું આવશે ને વાવણી થશે, એ વખતે બિયારણ ક્યાંથી લાવશો? અરે મહારાજ, મારા માટે તો આ જ બિયારણ, એટલે મારે તો આજે જ વાવણી થઈ ગઈ. એટલે શું ભગત? અમે જમીનમાં વાવીએ, કેટલુંક ઉગે, કેટલુંક ન ઉગે, કેટલુંક સડી જાય, કેટલુંક પક્ષીઓ ખાઈ જાય, અંતે પાક થાય અને અમે ખાઈએ તો એ પણ વ્યર્થ જાય. એની કરતા મનમાં મને એમ થયું કે આ સાધુના હૃદય જેવી પવિત્ર ફળદ્રુપ ભૂમિ મળે ક્યાં? આવી ભૂમિ જોઈને મેં તો આજે જ વાવણી કરી દીધી. સંતો ખીજાણા, અરે ભગત, આવી ભોળી ભાવના ન ચાલે. આખું વર્ષ છોકરાને શું ખવડાવશો? અરે સાધુ મહારાજ, તમે ચિંતા ન કરો. દુર્બલ સુદામે આણી દીધા મુષ્ટિક તાંદુલ મેવા, કંચન મોલ કીધા વાલીડે સંત પુરુષની સેવા. એ દુર્બલ સુદામાએ 3 મુઠ્ઠી ખાલી તાંદુલ દીધા અને ઠાકોરજીએ લાજ રાખી, તો મારી લાજ નહીં રાખે? સંતો ભગતની આ નિષ્ઠાને સમજણને મનોમન વંદી ગયા. ગામડામાં પણ ધોળે કપડે સંત જેવું એનું જીવન. સંતો એનો ભાવ જોઈને બહુ રાજી થયા. સમુદ્રને કાંઠે તો રેતી, છીપલા ને શંખલા જ હોય, પણ કોઈ એવો સાચો મરજીવો થઈને એના પેટાળમાં ઉતરે તો એને કરોડોની કિંમતના રત્નો મળે. સમુદ્રના પેટાળમાં ઉતરવાની તેવડ ન હોય, પણ જો ક્યારેક દરિયા કિનારે લટાર મારા નીકળે અને એ સમયે પેટાળમાંથી આમ સમુદ્ર ખળભળે અને સવા લાખના મોતીને રત્નો નીકળતા હોય, એ ટાણે કોઈ રંગ હોય ને તો એ પણ રાજા થઈ જાય. સાચા સંતો અને સાચો સમર્પણ ભાવ આજે સંતોના દિલ અને હૃદય ખળભળ્યા અને એમાંથી મોજના કિંમતી રત્નો સ્રવી પડ્યા. ધના ભગત, એ આજે તમે ઠાકોરજીને સંતોના કોઠા ટાઢા કર્યા ને, અમે આશીર્વાદ આપીએ છીએ. તક આવશે, સમય આવશે, ત્યારે ઠાકોરજી તમારા કોઠા ને કોઠાર બંને ટાઢા કરશે. જાઓ. 2-4 દિવસ થયા, સંતો રોકાણા. થોડાક દિવસો પછી સંતો વિદાય થયા. અરે સારું મહારાજ, એ ફરીવાર પધારજો અને સેવાનો અવસર આપજો. ભગતે આંસુડા પાડતા પાડતા વિદાય આપી. દિવસો વીતવા લાગ્યા. ભગત વિચાર કરે, એ લોકો ખેતર ખેડશે, ખેત ખાતર નાખશે, વરસાદ થશે, વાવણી કરશે, નીંદશે, કેટલી માવજત કરશે, અને મારે તો બધી ઉપાધિ ગઈ. મારે તો વાવણી વગર મહેનતે થઈ ગઈ વાવણી. ભગત બેઠા બેઠા વિચાર કરે, મહિનાઓ વીતતા તો શું વાર. અષાઢ મહિનો આવ્યો. ચારેય બાજુથી આમ આકાશમાં મેઘરાજાના આગમનના એંધાણ દેખાય. આમ રીછડીઓ ભેગી થાય, એમ ચારેય બાજુથી કાળી કાળી વાદળીઓ ભેગી થવા લાગી. મેઘ ગડગડાટ કરવા લાગ્યો. ચીપિયાના આકારે વરમચળ વીજળીઓ પર્વતોની ટોચ ઉપર ભટવા લાગી અને જાણે મેઘરાજા પોતાનું સૈન્ય લઈને હાજર થયા. અનરાધાર વૃષ્ટિ થઈ. મયુરોએ નર્તન કર્યા, ટહુકા કર્યા. ધરતી મહારાણીએ પણ મુખ ફાડી ફાડીને જેટલું પાણી સંગ્રહ થાય એટલું સંગ્રહી લીધું. ધરતી મહારાણી તૃપ્ત થઈ. પૂર આવ્યા તે પૃથ્વી ધોયા ધરતીના મળ. બીજે દિવસે સવારનો સમય. સૂર્ય જાગે તે પહેલા તો ખેડૂતો જાગી ગયા. નવી ચોરણી, નવા ખમીસ અને માથે પાઘડીઓ બાંધી ખેતીના ઓજારો સજ્જ કર્યા. સાતીડા, ઓરણી, વાવણિયા, દાંતરડા, બિયારણના કોથળા મુકાણા. ગમેણમાં બાંધેલા એ બળદોને થાપા માર્યા. હાલો હાલો મારા બાપરિયા હાલો. એ બળદો ગાડે જોડાયા. શિંગડા ઉપર તેલના માલિશ થયા. ઘરમાંથી મહિલાઓ ગોળ ધાણાની ને કંકુ ચોખાની થાળીઓ લઈને આવી છે. બળદોના પૂજન કર્યા. ઘર ધણીના કપાળમાં કુમકુમના ચાંદલા કર્યા.
ચોખા ચડ્યા, મુખમાં ગોળના ગાંગડા દીધા અને શુભ આશીર્વાદ દીધા. એ સારી સારી વાવણી થાય, સમગ્ર સૃષ્ટિનું પાલન અને પોષણ થાય. ખેડૂતોના ગાડાઓ ઘરે ઘરેથી નીકળવા લાગ્યા. આમ ઘુઘર માળના ચારે બાજુ વગડાનો અવાજ સંભળાય છે અને જ્યાં ખુલ્લા પડ દેખાય અને રાસો ખેંચાણી અને એ વઢિયારા બળદો ભાજરૂપ થયા. જેમ આમ હિમાલયમાંથી ગંગાનો પ્રવાહ વહેતો હોય અને પથ્થરો ગબડે જતા હોય એમ આગળ બળદો અને પાછળ ગાડા. આખું ગામ આજે સીમ બની જાય છે, પણ ઘણા ભગત તો ઘરે નિરાયતે ખાટલે બેઠા છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ભગત નિરાતે બેઠા બેઠા ભજન કરે છે. ત્યાં તો ઘરમાંથી એવા રસોડા બને આવીને સીધા ખીજાણા. એ તમને કઈ ખબર પડે છે? ભગત કે ખબર પડે એટલે તને લાવ્યો, બાકી તને કોણે લાવ્યો? અરે આજે આનંદનો દિવસ છે ને આવું કડવું બોલો માં. ભગત કે બોલ શું કામ છે તારે? એ આખું ગામ કેવું હોશે હોશે વાવણી કરવા જાય છે, તમારે વાવણી નથી કરવી? ભગત કે એલી ગાંડી, આપણે તો વાવણી થઈ ગઈ. ક્યારે? 2 મહિના પહેલા. એટલે 2 મહિના પહેલા સાધુ નહોતા આવ્યા? બિચારા ભૂખા હતા તે બાજરો ખવડાવી દીધો અને આપણે તો ત્યારે જ વાવણી થઈ ગઈ. આ બધા મારા વાલીડા ભલે વાવણી કરતા, આપણે તો વાવણી 2 મહિના પહેલા થઈ ગઈ. આપણને તો સાધુના આશીર્વાદ મળ્યા એટલે પાક આવી ગયો. ભગતના પત્નીએ માથું પકડ્યું. હું આના કરનારે ક્યાં પકડ્યું? અને હોય એવું કરે. ભગત કે તું ચિંતા ન કર, આનું ઠાકોરજી ધ્યાન રાખશે. પણ તમે આવા ને આવા ભોળા અને તમારા સાધુ એવા, સાધુને જમાડી દીધા અને સાધુએ આશીર્વાદ આપ્યા તો કઈ આશીર્વાદથી થોડા કઈ પેટ ભરાશે? આખું વર્ષ ખાશું શું? વાવણી તો કરવી પડે ને. ભગત કે વાવણી તો મારે કરવી, બિયારણ ક્યાં? પત્ની ખીજાણા. બિયારણની ચિંતા મારે, છોકરાની ચિંતા મારે કરવાની, છોકરાના બાપની ચિંતા મારે કરવાની, ઢોરાની ચિંતા મારે કરવાની, મહેમાનની ચિંતા મારે કરવાની. હવે તો આ ચિંતા કરી કરીને મુઠ્ઠી હાડકા થઈ ગયા છે. આમ બેસે નહીં ચાલે. જાઓ, આટલું મોટું ગામ છે, કોઈક તો દિલાવર દિલો મળશે ને. કહેજો, આજીજી કરજો, કરજો. એ થોડું ઉછીણું આપો, મારે પાક આવશે ને એટલે તમને પાછું આપી દઈશ. કોઈક તો દેનારો મળશે ને. પત્નીએ બહુ આગ્રહ કર્યો એટલે ભગત હાથમાં પછેડી લઈ ગામમાં માગવા માટે નીકળ્યા. કોઈ મળે ને મને બિયારણ આપે. ભક્તિ લીધી પછેડી હાથ જો ધરણી પરનું ધ્યાન ધરી. ભક્તિ લીધી પછેડી હાથ જો ધરણી પરનું ધ્યાન ધરી. ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી. ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી. ભક્તિ લીધી પછેડી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. ગામના કાનજી કાકા મોટું માણસ છે. ભગતને કઈક સંબંધી થતા હશે. ભગત આવ્યા. કાકા, એલા ધણા, તું હજી ઘરે આટા મારે છો, તારે વાવણી નથી કરવી? એમાં એવું છે ને કાકા, બિયારણ નથી. ક્યાંય ગયું? ભગતે માંડીને બધી વાત કરી. થોડું બિયારણ આપો તો મારે વાવણી થઈ જાય, તમને પાછું આપી દઈશ. હવે માંગ્યું હતું બિયારણ અને કાકાએ શરૂ કર્યું ઉપદેશ આપવાનો. આજે મફતમાં મળે? અરે ધણા, હવે તું નાનો નથી. આ ભગત વેડા છોડ.
પેલા ઘરનું કર અને પછી પરનું. આમ ને આમ દેતો રહીશ તો લૂંટાઈ જઈશ, નળિયે વેચે જશે તારા. તો એ જ લાગનો છું, તને નો દે. ભગત ને એપુને તિરસ્કાર કરીને કાઢી દીધા. ભગત આગળ વધ્યા ગામમાં માગવા. ભક્તે લીધી પછેડી હાથ લો ધરણી ધરનો જાણ કરી. ભક્તે લીધી પછેડી હાથ લો ધરણી ધરનો જાણ કરી. હે ગોપ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો હે મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો જાન કરી. ભક્તિ લીધે પછેડી હાથ જો ધરણી ધરનો જાન કરી. ભગત આગળ બીજા ઘરે ગયા. એને પૂછ્યું, ભાઈ થોડા અનાજની જરૂર છે, દાણા. તમે આપશો એના કરતા બમણું પાછું આપી દઈશ. હવે પેલાને ખબર આ ભગત માણસ છે, શું ભરોસો પાછું આપે કે નહીં. એને બાનું કાઢ્યું, હું તમને બિયારણ આપું, તમે મને પાછા બમણું આપો તો આખું ગામ મને મેનું મારે. બિયારણ આપ્યું ને ત્યાંથી કાઢી દીધું. ઘણી જગ્યાએ ભગતે પૂછ્યું પણ ભગતને ક્યાંય દાણા મળ્યા નહીં. માગતા માગતા ભગત ગામના ચોરે પહોંચ્યા. 5-7 તીર્થે લોકો ત્યાં બેઠા હશે. ભગતે પૂછ્યું કે ભાઈ તમારે કઈ દાણા બિયારણ પડ્યા છે? એટલે તારે શું કામ છે દાણા? તો કે વાવણી કરવી. તો એક જણો કે આ નદી ભરી દાણાની. બાજુવાળાએ કોણી મેલી. એલા ભગત ને તું રેતી વાવવાનું કેતો? રેતી કઈ થોડી ઉગે? અરે એ તો ભગત છે, ઉગે કે ન ઉગે એનું એને શું કામ? કોઈએ દાણા આપ્યા નહીં. હવે તો સીધો નદીનો કિનારો ને નદીને ગામની સીમ ચાલુ થાય. ભગતે આકાશ સામે દ્રષ્ટિ કરી. હું હાથ મારા રે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથ મારા રે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. ઠાકોરજીને કહ્યું, પ્રભુ હું માગીશ તો નહીં તારી પાસે. ભગતે વિચાર કર્યો, શું કરવું? વાવવું તો પડશે. અને એના હૃદયમાં રહીને ઠાકોરજી બોલ્યા હશે, હાલો ને વાવી દઈએ. આમે હવે કઈ ઘરે જવા જેવું તો છે નહીં. ન્યાય જવા જ્વાળામુખી જ ભભૂકે છે. ભગતે ગાડું જવા દીધું નદીમાં. અને નદીમાંથી ભેરું પિયા. ખેતરે ચાલતા છા પણ ભગત મોજમાં આવી ગયા. શું કામ? કારણ કે બિયારણનો પ્રશ્ન હલ થઈ ગયો. તણા ભગત ને વાવણી વાવવા બીજ નથી નિજ પાસ. હે ભોગાવવાની રેતી ભાવથી ભરી પૂરમાં જાજી આશ. દેવા વાળો દેવ દયાળુ કરુણા કરશે કૃપાળુ. મોજથી ભગત ખેતરે આવ્યા. તણા ભગત વાવણી વાવવા ખંતથી ખેતર જાય. હે બાપો કહીને હાકે બળદો હરીને સમરે જાય. હરિ નામથી વગડો ગાજે ભગત હાયલા વાવણી કાજે. ભગતો હરિનામ સંકીર્તન કરતા કરતા ખેતરે આવ્યા. બળદોને જોડ્યા, ઓરણી તૈયાર કરી, વાવણીઓ ભર્યું અને ભગત વાવવા લાગ્યા બાજરો. ભગતને એકને જ ખબર છે શું વાવવું છે, કોઈને ખબર નથી. વાવણી કરતા કરતા અડધે કોઈ જાય ખેતરમાં એટલે એકાદો અમંગળ વિચાર આવ્યો. આંખના ખૂણા ભીના થઈ ગયા આંસુ. ભગતના મનમાં થયું, હું ગૃહસ્થ છું, મારી ફરજ છે કે મારા પરિવારનું પોષણ કરવું. રેતી વાવું છું, શું થશે? દાણા નહીં થાય તો અમે તો સહન કરી લેશું, પણ ઘરે નાના દીકરા દીકરી છે, એને શું ખવડાવશું? મનમાં ભગત મૂંઝાણ.
આખું વર્ષ પૂરું કેમ થશે? ઠાકોરજી એવા દયાળુ છે, નમે ભક્ત ભવિષ્યતિ. ભગવાન કે જિંદગી ભર એને હિંમત રાખી હોય, મારા પર શ્રદ્ધા રાખી હોય, અને જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે એની શ્રદ્ધા ડગવાની હોય, ત્યારે ઠાકોરજી કે એના અંતરમાં નમે ભક્ત ભવિષ્યતિ, હું એના અંતરમાં પ્રેરણા કરું છું. અને અચાનક ભગતના અંતરમાં ઝટકારો થયો, અજગર કરેના ચાકરી, પંછી કરેના કામ, દાસ મલુકા યુગ કહે સબકે દાતા. ઠાકોરજી બધાનું જીવ પ્રાણી માત્રનું ભરણ પોષણ કરે છે. જેને દાંત દીધા તો શું ચાવવાનું નહીં આપે? ભેંસને ભારો, જેઠકાને ગારો, 2000 હાથ વાળો. નરસૈયાની પંક્તિ ભગતને યાદ આવી છે. દેવાલા અખંડ રોજી હરિના વાલો મારો દિયે છે વિચારે. દેવાલા અખંડ રોજી હરિના વાલો મારો દેવારી વાળો નથી ભગવાન નથી ભિખારી. દેવારી વાળો નથી ભગવાન નથી ભિખારી. દેવાના અખંડ રોજી હરિના વાલો મારો દિયે છે વિચારી. ઠાકોરજી ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તો જિંદગી પર્યંત આપણે ધંધા મજૂરી કરવી પડે, અને જો ઠાકોરજી ઉપર વિશ્વાસ હોય તો પછી ઠાકોરજી ધંધે લાગી. ભગતને ચિંતા ન હોય. નરસૈયાના પિતાનું શ્રાદ્ધ હોય, ઘી માંગવા નીકળે, અને એ તો ભગત મંડળીમાં ભજન કરવા બેસી જાય. ઠાકોરજી ઉપર વિશ્વાસ હતો તો ઠાકોરજી ધંધે લાગ્યા. આનો અર્થ ધંધા વ્યવહાર તો આપણે કરવાના જ છે, પણ જે ચિંતા રહે છે કે શું થશે, કેમ થશે, મંદી આવે તો માથું પકડીએ છીએ ને, એ માથું નથી પકડવું. મોટા સંતો ઘણીવાર એક સુંદર વાત કરે, ઠાકોરજીનો ભક્ત હોય એ મુશ્કેલી આવે તો માથે હાથ ન મૂકે, માળામાં હાથ મૂકે. માળા કરે, ભજન કરે. લૌકિક હાન અને વૃદ્ધિની આપણી ભક્તિ ઉપર અસર થાય છે. સારા દેશકાળ આવે તો આપણે ઠાકોરજીને ભૂલી જઈએ, અને નબળા દેશકાળ આવે તો ઠાકોરજી પાસે આપણે દોડીને જઈએ. અને એમ કરતા પણ ઠાકોરજી આપણી સામે ન જોવે તો કંઠી તૂટી જાય, પૂજા પાઠ બંધ થઈ જાય, શ્રદ્ધા તૂટી જાય, વિશ્વાસ તૂટી જાય. દુનિયાને પ્રશ્ન શેનો છે? પેટ ભરવાનો. પેટ ભરવાની ચિંતા તો ઠાકોરજીએ માથે લીધી છે. પેટ નથી ભરવું, પેટી ભરવી છે. પેટીને પટારો ભરવો છે, અને પટારોને ખટારો ભરવો છે. એટલા માટે મુશ્કેલી થાય છે. હે જીવના દેવાય ચડતી જીવાયા. હે દેવાના હે દેવાય ચડતી જીવાયા. ઉદર વસાને હરી આપજો સોતાને જડારી. ઉદર વસાને હરી આપજો સોતાને
ધરાવી હે દેવાના અખંડ રુધિ હરિના વાલો મારો ધીરે ભિખારી વાલો મારો ધીરે ભિખારી વાવણી કરી ભગત તે વિચાર કર્યો એ હવે તો હરી કરે એ ખરી. ભગત ઘરે આવ્યા અને પત્નીને સુખદ સમાચાર આપ્યા એ આજે તો બહુ સારું કામ થયું. સવારે તો ભલે થોડી ગરમ થઈ ગઈ પણ તારું માયનું તે વાવણી થઈ ગઈ ને બિયારણ પણ મળી અને સુખેથી વાવણી થઈ ગઈ એવા સમાચાર દીધા. ત્યાં તો મીઠી વાણીએ ત્યાં તો પટલાણીએ ગરમા ગરમ જમાડ્યું ભગત. થોડા દિવસ થયા બધા ખેતરે જોવા જાય ને કેટલું વીઘું છે કેટલું નથી વીઘું, કેટલું ચોખ્ખું પડશે કેટલાને ટોવા દેવા પડશે. આખું ગામ જોવા જાય પણ ભગત જાય નહીં. ભગત તો નિરાંતે ઘરે બેસે. પત્નીએ કહ્યું આખું ગામ જોવા જાય છે તમારે ખેતરે નથી જવું? ભગત મનમાં કે શું જોવા જાવ, ત્યાં કઈ હોય જોવા જેવું તો જાય. અરે જાવ તો ખરા, ખબર પડે અને કઈક મારી જરૂર હોય તો મને કહેજો, હું પણ તો આવી તમારી સાથે ખેતરે. ભગત કે તને તો લઈ જ ન જાવ ને કોઈ રીતે. બહુ આગ્રહ કર્યો એટલે ભગત નીકળ્યા. એક પછી એક બધા ગામના ખેડૂતોના ખેતરો પસાર કરે છે, જુએ છે. આમ જુએ તો એવા હરિયાળા ખેતરો. ભગતે વિચાર કર્યો આપણા ખેતરમાં તો ખડ હશે, બીજું શું. અને જ્યાં ભગત પોતાના ખેતરની નજીક આવ્યા ને જુએ ત્યાં તો આખા ખેતરમાં નાના નાના છોડવા વીઘા છે. આમ પવનની સાથે ફેર ફૂદડી ફરે છે અને કિલકારીઓ કરે છે. ભગત આવ્યા. ભગતને આશ્ચર્ય થયું આ શું. ખેતરમાં નીચે બેસીને બે ત્રણ છોડા મૂકીને જોયા, એક સરખા છોડ. ભગત વિચાર કરે માળું આ રેતી વાવી પાછું વીઘું અને નાના નાના છોડ છે એ સરખા. હવે તો હરી કરે તે ખરી. જેવી ભગવાનની ઈચ્છા. થોડા દિવસ છે એટલે એમાંથી વેલા આવ્યા ને વળી પાછા થોડા દિવસ જાય એટલે એમાં તુમડા બેઠા. ભગતે વિચાર કર્યો માળું આ રેતી વાવી વીઘું એમાંથી પાછા છોડ થયા વેલા આવ્યા પાછી એમાં તુમડા બેઠા. આ બધું છે શું? એ વેલા એ તુમડાના વેલા નહોતા પણ કોના વેલા હતા? ભગતની શ્રદ્ધાના વેલા હતા. ભગત તો રાજી થઈ ગયા. આ વર્ષે તો મારે ફાયદો જ ફાયદો છે. બિયારણનો બાજરો હતો એ સંતોને જમાડી દીધો એટલે આશીર્વાદ મળ્યા. અને આ રેતી વાવીને તુમડા છા, ત્યાં તુમડા મોટા થશે, કોરીને બરાબર સાફ રાખીશ તૈયાર. જ્યારે સંતો પાછા કામમાં આવશે અને સંતોને ભેટમાં આપીશ, સંતોને જળ ધરાવવામાં કામમાં આવશે. મારે તો ફાયદો જ ફાયદો છે આ વર્ષે. હવે આજુબાજુના ખેડૂતો બધા જુએ એ ભગતે તો જો તુમડા વાવ્યા. સાધુના ભગત ખરા ને, પણ કઈ તુમડાથી થોડા પેટ ભરાય. લોકો ન બોલવાનું બોલે, મેણા મારે, પણ ભગતને તો ઠાકોરજી ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે. થોડા દિવસો જ્યાં આખા ગામમાં વાત વહેતી થઈ એ કોઈએ બાજરી વાવી, કોઈએ જુવાર વાવી, કોઈએ મકાઈ વાવી, કોઈએ કપાસ વાવ્યો અને ભગત સાધુના ભગત ખરા ને તુમડા વાવ્યા. એમાં 7-8 મહિલાઓ ભગતની ઘરે ગયા. અરે પટલાની ક્યાં છે? પટલાની બોલો ને, કઈ કામ હતું? કઈ કામે એવા? અરે પેલા પાણીનું તો પૂછો પછી કામનું. પટલાણીએ પાણી પાયું બધાય અને મહિલાઓએ એકાદો મમરો મૂકી દીધો. હવે ભગતના ઘરે ભક્તિ નહીં, સત્સંગ નહીં. ગાડું હોય એના બે બંને પેટા બેલેન્સમાં હોય. ગાડું ઠેકાણે તો પહોંચાડે, ગાડું ઠેકાણે સ્થળ હોય પહોંચાડે, પણ રોદા બહુ ખાવા.
પણ બંને પૈડા ગાડાના બેલેન્સમાં હોય તો યાત્રા અને મુસાફરી એ સુખદ રહે. જેટલો મન મેળ હોય એટલું ગૃહસ્થાશ્રમમાં સુખ આવે. પણ આજે તકલીફ ક્યાં છે? ઘરે ઘરે જે હોળી સળગે છે એનું કારણ શું છે? આમ તો અમદાવાદના ફેમિલી કોર્ટના જજ સાહેબ એને પૂછ્યું કે આજે જે ઘરે ઘરે હોળી સળગે છે, ઝઘડાઓ, કંકાસ, આ બધાનું મુખ્ય કારણ શું છે? એટલે બહુ સુંદર વાત કરી. બે કારણ છે. પહેલું તો સમજણનો અભાવ. એકબીજાને સમજવાની કોઈને તૈયારી જ નથી. બધાને એમ થાય કે મારી વાત સાચી છે, બધા મને સમજો. કોઈ કહેવા આવે તો કોઈને સાંભળવું નથી. કોઈ અને બીજી વસ્તુ છે સહન શક્તિ. જરાક કોઈ પરિવારના સભ્ય કંઈક ઉપડતું વેણ કહે તો ખોટું લાગી જાય, અબોલા થઈ જાય. સાસુ કંઈક ઉપડતું વેણ કહે તો વહુને ખોટું લાગી જાય, વહુ કંઈક ઉપડતું વેણ કહે તો સાસુને ખોટું લાગી જાય, બાપ કંઈક કહે તો દીકરાને ખોટું લાગી જાય, સંબંધો તૂટી જાય. પરિવારમાં સંપ જાળવવા માટે સૌથી પાયાનું કોઈ મૂલ્ય હોય તો એ છે સહનશીલતા. જેટલું સહન કરે એક એક સભ્ય, એટલો જ પરિવારમાં અને ઘરમાં સંપ રહે. ચોખ્ખું દેખાતું હોય કે મારી સામે અન્યાય થાય છે, ઘોર અન્યાય થાય છે, અને છતાંય જે સહન કરે. આજે પરિવારમાં ઘણી વખત એવું બનતું હોય, મોટા ભાઈના હાથમાં બધો વ્યવહાર હોય અને ઘણીવાર અન્યાય થતો હોય, પણ સંપને ખાતર અન્યાય સહન કરે. આમ તો વડીલ સંતો ઘણીવાર એક સારી વાત કરે કે પરિવારમાં ક્યારેય પણ કજિયા થાય, ઝઘડા થાય ત્યારે કઈ કોર્ટના પગથિયા ન ચડવાના હોય. પરિવારમાં કજિયા થાય, અન્યાય થાય ત્યારે તો એ બધું સહન જ કરવાનું. આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે, અજાત શત્રુ. સામેવાળો ગમે એવો દ્વેષી હોય, દુષ્ટ હોય, પણ જો આપણા દિલને ખુમારીને આપણા દિલનો ભાવ ન બદલે, ઓછો ન થાય, તો શત્રુ પણ સામેવાળો હોય એ મિત્ર થઈ જાય. આપણે પરિવારના સભ્યો બધા સાથે રહીએ છીએ, મોઢા જોજો એકબીજાના શત્રુ તો નથી ને કોઈ. ત્યારે પરિવારને ખાતર સહન કરવું. ગામના મહિલાઓ આવ્યા ભગતના ઘરે ને પત્નીને કાન ભંભેરણી કરી. પત્ની ખીજાયા. મહિલાઓએ આવીને કીધું, તમે ક્યારે ખેતરે ગયા છો? તો કે ના. શું છે ખેતર? અરે બીજા બધાએ તો વાવણી કરી, પાક વાવ્યા, પણ અમારા ભગતે જે પાક વાવ્યો છે એક દી જાજો. પત્ની કે મને તો પણ ભગત ના પાડે છે ને ખેતરે જવાનું. એટલે તો કહીએ છીએ ખેતરે જાજો, ડાળમાં કઈક કાળું છે. હવે એટલું કહે ને ઓલા બધા મહિલાઓ તો જતા રહ્યા. ભગતના પત્ની વિચારે, વાત તો સાચી છે, કાંઈક તો કાળું છે ડાળમાં. ભગત ખેતરે જવા દેતા નથી. ડાળમાં કાળું નહીં, કે ડાળ જ કાળી હતી. બીજે દિવસે ભગતે ખેતરે જાય ત્યાં પત્નીએ કીધું, જોજો આજે હું છે ને ભાતું લઈને નથી આવતી, અલા ભાત નથી બનાવતી. કેમ? તો કે આજે તો મારે આવવું છે ખેતરે, ગરમા ગરમ તમને ભાત જમાડવું છે ખેતરે આવી. ભગત મૂંઝાણા. ભગત મનમાં કે ઘરના દેવ ઘરે હારા હતા, હશે હરી કરે તે ખરી. ખેતરે ગયા ભગત. થોડો સમય હતો એટલે ભગતને થયું, લ્યો જો તો ખરા કે તુમડા પાક્યા હોય, મોટા થયા હોય તો સંતો માટે બરોબર કરીને સાફ કરું અને સંતો માટે તુમડા તૈયાર કરું. ભગતે બે ચાર મોટા મોટા તુમડા ગોત્યા, પાકી ગયેલા સરસ મજાના. ભગતે તુમડા લીધા અને આમ જેવા ઉચકા તો વજનદાર, અને પાછા આમ ખખડ્યા તો ખખડે તુમડા. ભગત કે માળવા રેતી વેવી, છોડ થયા, વેલા થયા, એમાં તુમડા થયા, પાછું આટલા વજનદાર, અંદર ખખડાવ્યા તો ખખડે. જોવા તો દે, હશે હું એમાં. અને જ્યાં ભગતે દાંતરડું લઈ આમ તુમડું એક તોડ્યું, ત્યાં તો લીલા કાશ મોતીના દાણા જેવો બાજરાનો ઢગલો છે એમાં.
ઠાકોરજી એક કંપની પેટ દરનું કરીને બાજરો આપી દીધો. ભગત બીજું તુંબડું તેડું ભગતે ત્યાં એમાંથી ને બાજરો, ત્રીજું તેડું તો એમાંથી ને બાજરો. ભગતની આંખમાં આંસુના ખોરમ રચાઈ ગયા. સંતોને આશીર્વાદ યાદ આવ્યા. સંતોને જે દિવસે જમેડા ને એ વખતે સંતો બોલેલા, ભગત તમે ઠાકોરજીના ને અમારા કોઠા ટાઢા કર્યા ને, જાઓ અમે આશીર્વાદ આપીએ છીએ, ટાણું આવશે ત્યારે ઠાકોરજી તમારા કોઠા ને કોઠા બંને ટાઢા કરશે. ખેતીમાંથી બાજરો થાય, ધૂળમાંથી બધા ખેડૂતો ધાન કરતા હોય, પાક માટે કઈક બિયારણ જોઈએ, દાણા જોઈએ. રણનું બિયારણ શું? બિયારણ. રણનું બિયારણ રેતી. ઠાકોરજીને આપવું હોય તો ગમે ત્યાંથી ઠાકોરજી આપે, પણ ઠાકોરજી ઉપર શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. એક દાણો આપણે જળ ધરતીમાં વાવીએ છીએ તો એ જળ ધરતી પણ 1000 ગણા કરીને આપણને આપે છે. તો ભગવાન અને સંતોના અર્થે કરેલું સમર્પણ ક્યારે પણ ફોગટ જતું નથી. ત્યારે ભગતના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ, સમર્પણ ભાવ હતો તો ઠાકોરજીએ